આગળ આજે તો હામટુ કાકા આપણને દેખાડ્યું એક જાદુ, તમને પણ જણાવું કેવું જાદુ છે એમ. ચાલો વિડીયોમાં બનાવી. હાય ગાઈસ, મિની વ્લોગ કેમ છો? મજામાં. જે તો પાણી પીતો પીતો વિચાર કરતો હતો કે શું કરવું એમ. તો પછી વિચાર આવ્યો ચાલો ગાડી કાઢું. ના ચાલીને જવું સૌથી બેસ્ટ. આવી ગયો વાસુરભાઈ ની વાડીએ, ત્યાં ગયો ને વાસકા મોઢે કાંડા ભરેલા હવાની અંદર. ત્યાં તો આવી ગયા હામટુ કાકા ની અંબે ઘડી હવાણ કરી. તો કે લાવો એક જાદુ દેખાડું કે ફોન માં નાખ્યો દોરો. ના બા જાદુ કરા હાલે. હું તો પછી તો બે કરી આમને હું લાવો તમારું કામ નહીં. પછી મેં ઘડી ફોન ને આમ કર્યો, ઊંતો કર્યો, ચીતો કર્યો, કાંઈ નો મેળવ્યું. પછી તો સીધો આવી ગયો દુકાન ને. પછી રાતે નીકળી ગયા ટાપણી કરવા માટે. પછી બધા મિત્રો ભેગા મળી ટાપણી કરી. કોરભાઈ નો ફોન આવ્યો તો કે ભાઈ માવા દઈ જાની. પછી ખોરભાઈ પાસે ગયો, એની પાસેથી 100 રૂપિયાની નોટ લીધી. પછી દુકાન ખોલીને એને માવા આપ્યા ગાય. પછી દિયો ખોરભાઈ ને માવા નેક્સ્ટ ડે ગાય. પછી તો ગાય સવારે વાગ્યા હતા 10 ને. પછી તો હું નીકળી ગયો દુડાના સાઈડ ને. ડેલો ખોલીને ગાડીમાં નાખી ચાવી મારી કીક ને ગાય દુડાને જવાનું છે જમવા માટે. જો ગાય શીકું ખાવાનું તો આવી જાજો. શીકું ધોમ રસ્તામાં જતો હતો ને તો પાછું ભાઈ ભેગા થઈ ગયા. તેને યાર વાતું સીટી કરીને આવી ગયો જમવા ને. પછી પાછું જમીને આવી ગયો ઘરે. બસ તો ગાય આજ માટે એટલું જ. મિલતે નેક્સ્ટ વિડીયોમાં.